તો દોસ્તો આજે બાદરા ગામથી બધા જ ભાઈઓ અત્યારે સરસ મજાની ભોજન પ્રસાદી માટેનું આયોજન રાખ્યું છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. શું નામ છે વડીલ? ભાવિનભાઈ ગુચ્છા. ભાવિનભાઈ. આપનું નામ વડીલ? જયદીપભાઈ. જયદીપભાઈ. પ્રેમજીભાઈ સોલંકી. પ્રેમજીભાઈ સોલંકી. પ્રેમજીભાઈ. આજે કોઈ પ્રસંગ છે કે પછી? મારા ફાધરની તિથિ છે. અચ્છા, પપ્પાની તમારા તિથિ છે. બસ ઈશ્વર એમની આત્માને શાંતિ આપે અને આજે તમે એટલું સરસ મજાનું આયોજન કર્યું છે એની માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આપનું નામ વડીલ? અંકિતભાઈ. નીતિનભાઈ. અંકિતભાઈ. અંકિતભાઈ. હરેશભાઈ. હરેશભાઈ. વિપુલભાઈ. વિપુલભાઈ. જયેશભાઈ. જયેશભાઈ. વિજયભાઈ. વિજયભાઈ. મેહુલભાઈ. મેહુલભાઈ. વિમલેશભાઈ. વિમલેશભાઈ. બધાને આનંદ આવ્યો? કેવું લાગ્યું? શું જોયું આજે અહીંયા? બહુ સરસ આયોજન છે. તમે આશ્રમમાં તમે જે બધું પ્રભુજીને સારી રીતે સાચવો છો બધાના દિવસ તમારા લોકોનો સહકાર છે અને કઈ ને કઈ આજે તમારી ભોજન પ્રસાદી કઈક ને કઈક ઘણી બધી ઉપયોગી બનશે. મારી વ્યવસ્થા ને એ બધું જોઈને અમને મજા આવી, મતલબ સારું છે. દોસ્તો આજે બાદરા ગામથી સ્પેશિયલ પોતાનો સમય કાઢી આજે ભાઈના પપ્પાની તિથિ નિમિત્તે એક સરસ મજાનું આયોજન રાખ્યું છે. તમે પણ આવી શકો છો અને જો તમે આશ્રમ મહુવા ભાવનગર આશ્રમ નથી પહોંચી શકતા તો આપણા આણંદ આશ્રમ પણ છે, ત્યાં પણ તમે ભોજન પ્રસાદી આપી શકો છો અને મહેસાણા આશ્રમ છે ત્યાં પણ તમે ભોજન પ્રસાદી આપી શકો છો. અમારો કોન્ટેક્ટ જરૂર કરજો અને બસ ઈશ્વર ભાઈના પિતાશ્રીની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે થેન્ક યુ સો મચ. વિડીયોને શેર કરજો.